હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે આપણા બ્લોગમાં. જલ્પી ઉઠી જાય છે, પાણી પીવો છે વાળામાં. ગુડ મોર્નિંગ. મારા ગુડિયાજી ઊંઘી છે. રાતે મસ્તી કાઢી છતાં સુઈ ગયો. ગુડ મોર્નિંગ મમ્મી. જીગોને ચા પીવી વિજયા. ગુડ મોર્નિંગ વિજયા. ગુડ મોર્નિંગ. હું ને જ્યાં પેલે હે કે લુગડા ધવડાવા કે હે જવાનું કહેતા હતા મારે ગ્લાસ ભરતી એ નહીં ભરતી હો. માટલામાંથી ભર ગરમ પાણી કરવું. હવે કરી દે હજે પીવા થાય. તો મિત્રો આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે ને હવે જઈ ગયા છે આપણે ઓફિસ. નાસ્તો બાસ્તો તો કરવો નહીં. ચંગા પડી ગયો છે, પડી ગયો આપણે ખાવા નહીં. બીજા બપોરે ટિફિન ખાઈ લઈશું. તો હવે જઈએ આપણે ઓફિસ. ટાઈમ થઈ ગયો છે, વાગ્યા છે 10:30 સવારે. એમાં ગુડિયા એ તો તૈયાર થઈ જાય. ગુડો હું જવો બેટા. જેમ બે તું મોબાઈલ મૂકી દે. આવો બેટા હેઠ લાવ મોબાઈલ લાવ મારો દીકરો. હે તારા મમ્મીની પેલી બાજુ હા ને એ બાજુ રમો હો બેટા. ચમચી લે લો રમો. આ બાજુ રમો તારા મમ્મીને બેઠા નીકળો બેટા. જો હોય કાં રમો. તો આપણે જઈએ ઓફિસ. બધું લઈ લીધું છે. તો ચલો હવે સીધા મળીશું સાંજે. 8 hours later. હેલો મિત્રો, વાગે સવા છો. આપણે આવી ગયા છીએ ઘેર. અને બધા બહાર બેઠા ઊભા છે, વાતો કરે છે. ગુડિયા રમા છે. પપ્પા આવ્યા એટલે ખાવાનું કરી રહ્યા છે. ફોળમ ફોળ કરીને કઢી બનાવવાની તૈયારી કરે. છાશ ગરમી પડી છે. કઢી બનાવવાની અમે કઢી બનાવ. ઊભો ઊભો બનાવવાની. તો મિત્રો મેં આવ્યા છે નાગલપુર પાટીએ અત્યારે ભેળ ખાવા માટે. ઉપાસના 3 જણા, ઉપાસના, પ્રાપ્તિ, જલ્પીન, હું 4 જણા આવ્યા છીએ ભેળ ખાવા. અને અત્યારે ટ્રાફિક જોવો ખાલી જબરજસ્ત. તો આપણી ભેળ આવી ગઈ છે મસ્ત એવી, કલરફુલ ટેસ્ટ છે. ઓ ટેસ્ટ કરીને બતાવો ભાઈ. બાપુ ટેસ્ટ તો કર. બાપુ ટેસ્ટ કરજે. હે ટેસ્ટ કરજે. ટેસ્ટ કર. પપ્પા કહે ને બેટા. પપ્પા કહે ટેસ્ટ કર. હે ટેસ્ટ કર. મજા આવશે તને. હા મસ્ત. નહીં મજા આવતી? ચમ નહીં ભાવતી તને? નહીં ભાવતી બેટા? અને આપણે તો ખાઈએ. ચેવી સારી હલાવી દે. મને મિક્સ કરી દે દહીં ને બધું. ધીમે ધીમે ના નાખીએ. એવું કરો તમે નાખીએ તો કઢી બની રહી છે અત્યારે. લીલા પણ 2 જણ કઢી બનાવો. કઢી તો આપેલી છાશ જબર મેં ખાધી હતી, ખાટી ખાટી. તમે નહીં ખાતા? હું નહીં ખાઈ. મને નહીં હતી. અરે સાબા ગામની બસ આસે જ ના મેં તો ખાધી જ ખાધી. એમને ખાડે આવ્યા જાય કે અમારે ખાવીને મોકલ્યા હતા. ભેળ ખવડાવી દેતા. તો જીગો પલકને મૂકવા. એને એક્ઝામ આવે છે એટલે કે હું ઘેર જાઉં છું. પછી આવે કે થોડા દિવસ રહીને એક્ઝામ પતા પછી. અને મારી ગુડિયા અહીંયા કોક રમી રહી. કોણ રમો બેટા? હા બેટા એ
કેમ શું લેવા જાય આપણે હા તે હમણાં આવશે ને તો ખવડાવીશું હમણાં બરાબર બહાર ઉપર બેવું હા તો ખુરશી લઈને બે ને આટલા બે ને હોય આ ઓટલા ઉપર બે તો ચો જવું તમે પેલા ઘેર જવું હા જો જો હા હા જો 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 હા 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 ઓકે ધીમે ધીમે જો ધીમે ધીમે જો હો હા જો તો મિત્રો અમે આવ્યા છીએ જનતા સુપર માર્કેટમાં અત્યારે નાસ્તો તો બની તારના હવા આવ્યો હું તો શું લેવાનું કુટું પ્રિંગલ્સ હે પ્રિંગલ્સ પેલી દેખાય ને ડબ્બાવાળી આ લેવાની હારી હારી આ લેવાની આ કઈ એ તો તીખી હે ટોમેટા વાળી લેવી હે કાળી લેવી ને હાલે મૂકી દે હું મૂકી દે બાસ્કેટમાં હા પકડી લેતા ડોનટ ખાય તો હા એક લઈ લે હા લઈ લે બસ મૂકી દે હવે આમાં મૂકી દે આમાં બાસ્કેટમાં મૂકી દે આ બાજુ બિસ્કિટ ને એ બધું સિંગ છે ચણા વટોણા ના પેલા પેલા ચટપટા જો ચટપટા મોળા સોલ્ટેડ અરે બાજરી આ રાગી પછી મલ્ટીગ્રેન આ રાગીના મુરમુરા આ લેવું જલ્દી તાર કોઈ ચણા પણ ચલો તાર એ પગના અડાક બધું બાસ્કેટ કેટલા રૂપિયા 150 રૂપિયા 150 વાળા બાસ્કેટ ને લોન્ડ્રી બાસ્કેટ કપડો ભરવાનો બધા વાસણ બધા લેવાનું કાંઈ ડબલા ડબલી ચલા ના એવા કરવા 55 ના પેલા 55 થાય લઈ લે તે લેવું હોય તો 3 ચમચીઓ પડી હે આ લેવું આવું સાફ કરવા બધું તા ભાભી કે ચાપો ના લે આવું લે શરબત રૂઅફઝા ને મેપ્રો પેલી બાદ જઈએ ને એવું જલ્દી જઈએ જલ્દી રહેવું રોટલી આપણે આપણે શું લેવું જેમ્સ જેમ્સ તો નહીં આમાં નહીં દિલવાળી જેમ્સ બેટા ગોળીઓ હે તો જેમ્સ થોડી મિત્રો આપણે આવી ગયા છે ઘેર અને જઈને આ જનતા સુપર માર્કેટમાં પહેલી વાર જોવા હું તો બનીતાનું જો બતાવો
તારા મોટા મોટા ભારે છે બને હો બે ભેગા બે હવો આવો બટી ફિંગર્સ લેવડાય છે ફીન આલજો હો ખાવા તો ફીન ચખાડી દે બીજું લાયા આવું બાપુ બાપુ આનો કહેવાય ડોનટ જો એની ટૂથપેસ્ટ લાયા ઓકે 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 એની ટૂથપેસ્ટ કઈ થાય બગા એની શેમ્પુ આવી જાય હા ગાડી પર બેજો ઓ વાહ ઓકે ઠંડુ બધા તમે ખાઈ લેજો પપ્પા. બટન બટન છેલ્લું હતા તે હું જોઈને લીધું એ વાટકો નવો લઈ જો બરોબર સકનમ તળું ઓકે હમણાં બેટા ખાઈને ખાઈ લેજે ને. તો મિત્રો આપણે કુલર ઉતાર્યું હતું ગરમી પડવા માંડી છે જોરદાર પણ કુલરે દગો આપ્યો આપણને કુલર હવે ચાલુ થતું નહીં બાકી બધું ચાલુ થાય મોટર ચાલુ થાય સ્વિંગ ચાલુ થાય પણ જે મેન જે પંખો ચાલુ થયો એ પંખો ચાલુ નહીં થતો. એ મારે એટલે હવે મને રોણ કાઢી છે કાલ અને હવે લઈ જવું પડશે દવાખાનીના એના ડૉક્ટર જોડે તાણા મેળવશે મોન પપ્પા કાલ લઈ જઈશું વધે આવીને એટલે થઈ જાય હરખું નહીં પા ઉનાળામાં એક જ સવારે કુલરનું અત્યારે એસી છે નહીં આપણા ઘરમાં કુલર છે ત્યાં કુલર થઈ જાય ચાલુ તો આપણું પંપ થઈ જાય એટલે ઉનાળામાં ધાબા પર જવાનું થશે ધાબા પર હાલ જવાય એવું નહીં તો મચ્છર થઈ જાય એમાં આટલો દાડો ઊંઘી દઈએ પછી જોઈએ કાલ તો થઈ જાય ઠીક છે ને પછી ધાબા પર ઉપર હાલ તો કાઢલા પાથરી દઈએ આપણે મોટર બદલાય પણ ગાજા 15 ખંડવા પડે હે ગાજા 15 તો મોટર ખંડવા પડે એ તો પછી એ જ કરવું પડે ત્યાં બીજો શું રસ્તો કેમ પછી કે નવું તો તમારે ભોગવવું પડશે એટલે એ આવું થાય 2-3 વાર કોઈ ના ઉપર થાય એટલે મોટર પાણી ઉડે ને એટલે આ પેલું એ જ થઈ જાય છે પણ હારો ફોન ના ઉડે કોક થાય કરવું મોટર પર કોટિંગ નહીં આવતું એના પછી કરવું પડે કહું પણ એ તો હોય ને કહું પડે આ અંદર પૂંઠા કરીએ તો એને કહું પડે ભાઈ હવા ઠંડી હવા ના ફેંકે ઠંડી હવા ના થાય ચલો આપણે ખાટલા વાટલા પાથરી દઈએ પછી હોઈ જઈએ તો મિત્રો અડધી રાતે આઈસ્ક્રીમ પાર્ટી કરે હાલીને હાલનાને ખવડાવવા ઉપલી ખાઈ જઈ તો આઈસ્ક્રીમ હા બાટલો કરો તાર હા પડ્યું ને બેટા હા આમાં ભર લે જા દાદા ક્યાં છે ખાઈ જો હું લાય બત્તી કરજે લે બત્તી કરી બત્તી કરી હારી હે ભાઈ માધવી નહીં માવા તો મિત્રો આઈસ્ક્રીમ પાર્ટી કરી લઈએ પછી હોઈ જઈએ વાગ્યા છે પૂરા અને કેટલા વાગ્યા 11 વાગ્યા છે ને આપણે હવે ઊંઘવા જઈએ અમે ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ બેટા ગુડ નાઇટ જલ્પી બોલ લો ગુડ નાઇટ તો ચલો મિત્રો આવતના બ્લોગમાં આટલું જ મળ્યા આવતા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બાય